એને છાંયડો કેવો થાય. આ દરવાજા હા કાઢી લેવા હે ને. એક બળદ આવ્યો છે જો. બળદ હમણાં સામેથી બતાવું તમે જોઈને કહેશો. એકવાર મારે ખાલી એને પકડવો હતો ને, મતલબ સિંગ ચેક કરવા હતા, તો એ ઠેઠ સુધી પકડવા ના દીધું એટલે ના દીધું. અને બારે જો કામ ચાલુ છે સાયો કરવાનું. મોરબીથી આવીને મોરબીથી ગાડી આવે એટલે તમે જાણો છો કે અબોલા જીવને બચાવીને આવતા હોય છે. ત્યાં આપણે ખબર પડી ગઈ સોનું બચારી બીમાર પડી ગઈ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે. અને સવારમાં આપણું શું આયોજન હતું ખબર? આપણે 12 જ્યોતિર્લિંગ છે ફરવા જવાના હતા, પણ આજે વાત રહી ગઈ. હવે કાલ જવાનું થશે, કાલ પરમ દિવસ જે દિવસ જ્યારે પહોંચાશે ત્યારે, બરાબર. અને અત્યારે હવે જવાનું છે કારણ કે ત્યાં જવાનું નથી, તો આપણે જવાનું હોય પાંજરાપોર. તો હવે જાય પાંજરાપોર, અને પાંજરાપોર જઈ અને જોઈએ. કાલ તો બધું કામ ઓકે કરી નાખી હતું, એટલે આજે હવે બીજું શું નવું કામ છે એ અને ત્યાં જઈને જ ખબર પડશે. એ તો ત્યાં જઈએ અને બધું ચેક કરીએ. હવે આપણે આવી ગયા ત્યાં પાંજરાપોર, અને પાંજરાપોર આવીને આપણે જાઉં તો માંદાવાડામાં. ત્યાં જ છે મોઢા કને ટ્રેક્ટર હલવાડી દીધું. હલવાડી મતલબ ત્યાં ટ્રેક્ટર આમ રિવ્સ મારતા જાતું નહીં, એટલે ત્યાંથી નીણ કરે છે. એટલે થોડી વાર રહીને અંદર એન્ટ્રી મળશે. ત્યાં સુધી એન્ટ્રી બંધ છે, તો ત્યાં સુધી મેં કીધું અહીંયા આપણે જે કાર્પેટને બાંધીને ચેક કરી લઈએ. બાકી આઈસી વોર્ડનો રિપોર્ટ હમણાં તમને હું કરતો નથી રિપોર્ટિંગ, કારણ કે કામ એમનું એમ જ છે, કાંઈ વધ્યું નથી આગળ. હવે મજૂર આવતા નથી કે આ કાંઈ આમાં થોડા દિવસનો સમય લાગે કે શું છે એ મને કાંઈ ખબર નહીં, પણ કામ ત્યાં ને ત્યાં જ છે, કંઈ આગળ પાછળ થયું નથી. હવે આપણે ચેક કરીએ આ બધાને, અને એ ચેક કરીએ કે એને છાંયડો કેવો થાય. આ દરવાજા હા કાઢી લેવા હે ને. એ શંકર, આટલામાંથી આપણે નીકળી જાઉં. અત્યારે જો કે હું આ બાજુ હોય છાંયો એટલે વાંધો ના આવે. આ એક તો તોડી નાખી શું કાર્પેટ. બાકી જો પારવા બેઠા હે બધા, જ્યાં મજા આવે ત્યાં. ભેંસ્યું શું કરે? ભેંસો એ બધી બેઠી આરામથી. અને હું જે તમને ખબર હોય તો વચ્ચે 25-26 જીવ છે એ કેસમાં પકડાઈને આવ્યા હતા. એ તો પછી લઈ ગયા અહીંયાથી. આપણે ભાઈ સાચું મતલબ એ રે કેસ જીતી ગયા છે ને લઈ ગયા આપણે જ્યારે ઘરે હતા ને ત્યારે જ. બાકી તો આ બધા તડકો શેકી છે સવારનું. બાકી તો પછી તો નહીં મેળ આવે. આ પાડા જો નવા આવ્યા છે, હા હાર પહેરીને જો અહીંયા આવે એટલે એને કાપવાની કંઈ પોહાણ ના હોય. બાકી એક આપણે ગાય ચેક કરવાની છે આ વાડાની અંદર. કેમ બધા બેઠા જાવ શાંતિથી. અહીંયા છાંયડો આરો થઈ ગયો. એક સરસ વસ્તુ બતાવું. લે ભાઈ દીપ ગે, બાય બાય ટાટા ગુડ બાય ગયા. તૂટી ગઈ કાર્પેટ. લ્યો 2 દિવસમાં કાર્પેટ તૂટી ગઈ. તડકો વહમો લાગ્યો કે શું રામ જાણે. અહીંયા તૂટી ગઈ, અહીંયા તૂટી ગઈ. હવે નવી કાર્પેટ તૂટી ગઈ. આ એક ગાય છે ફેલ ઓપરેશન જો, ગીર ગાય ગીર. અને એક આવ્યો છે ઓપરેશન કરવા માટેની ગાય, એ તમને બતાવું. આ રી સામે જો, આ નજીક જઈને જોઈએ એને હવે કાલે ઓપરેશન આપણે કરી નાખશું. આના કાલે ટાંકા તોડ્યા, એ કાલે નહીં પરમ દિવસ. ઓકે રિપોર્ટ ને એકદમ. આ ગાય, આ ગાયને આ સિંગની અંદર કંબોડી છે જો આ બાજુની. એને કાલ આપણે ઓપરેશન કરી નાખશું. અને સાથે નખે વધ્યા છે એક પગના. 3 પગ કમ્પ્લીટ છે, એક પગના નખ જ વધ્યા. એટલે એ સાથે એ કરી નાખશું એકદમ ઓકે. બાકી આ હું ટ્વિન્સ વાસડો છે એ, એક વાસડો એના ભેગે છે ગાય ભેગે, અને એક છે સવા ભગત નહીં પણ રાયધન ભગતના વાડાની અંદર. ત્યાં એ દૂધ પીવડાવે એને, કારણ કે આ ગાય છે એ 2નું દૂધ પૂરું કરે એમ હતી નહીં. 2 આંચળ જ છે એમાંથી. એક વાસડા એમાં થોડુંક દૂધ એક વાસડાને જ થાય એટલું, એટલે એ કરી નાખ્યું તો આપણે અલગ અલગ. બાકી તો બીજું કાંઈ નવું દેખાતું નથી આ વાડાની અંદર. તો બસ થોડી વારની અંદર ત્યાંથી ટ્રેક્ટર નીકળે એટલે આપણે ત્યાં ચેક કરીએ. તો આપણે માંદાવાળા ઢોર જે પાછળના વાડામાં ચેક કરવા ગયા હતા, એના પછી જે પથારીનો વાડો છે એ ચેક કર્યો હતો, પણ કાંઈ નવો કેસ હતો નહીં, તો તમને કાંઈ ન બતાવ્યું. અને અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા ડીપાની અંદર. એની મોડ તમને આ બતાવી દઉં એકવાર. આ જે પથારીનો વાડો છે ને, અને સામે માંદાવાળો વાડો, એની બાજુમાં જે ડીપો છે આપણો એમાં. અને ડીપામાં આવવાનું કારણ શું ખબર?
એક જ મિનિટ હો. એનું કારણ જો આ એક બળદ આવ્યો છે જો બળદ હમણાં સામેથી બતાવું તમે જોઈને કહેશો બળદ કેટલો હંચવાલ છે ને એ તમે પહેલાં કહેજો. હા જોયું જો યુનિક પીસ છે ને પણ તોફાની એવો છે. આ જે ધણી આવ્યા હતા ને એણે લગભગ 3 મહિના ના પણ 3 વર્ષ છે એમ બાંધે સેવા કરી પછી કે હવે થતું નહીં તો મૂકી ગયા. હું કંબોળી કે હું કાંઈ નથી હો પણ એના સિંગ જ એવી રીતે નમી ગયા છે. લોહી કે હું ઠોર પડ્યું છે ને પણ અહીંયા આવીને થોડોક આમ હેરાન થયો છે ને. હવે જો આ દોસ્ત તોફાની તો ગજબ છે એને કાંઈ નથી કહેતો. એકવાર મારે ખાલી એને પકડવો હતો ને મતલબ સિંગ ચેક કરવા હતા તો એ ઠેઠ સુધી પકડવા ના દીધું એટલે ના દીધું. જુવાનીમાં કેવું જોર હશે. સિંગ તો જોવું પણ એને ઘણો હેરાન નથી કરવો. નહીં શું છે કે નવો આવ્યો છે ને જો આમાં એનો પગ લહટી ગયો ને ફસાઈ ગયો ને ઉપાધિ થઈ પડશે બિચારો હેરાન થશે એના કરતાં રેવા દઈએ આપણે. હું ખાલી જોઈ લો તમે કેવો બળદ છે જો. હવે શાંત થયો છો. 1 મિનિટ આ બાજુ હા એની વાહે બીજા બધા ભડકે ઘણા બધા. જોજો હમણાં સંગ આખો નીકળ્યો. કેમ છે પણ ઉભો રે બસ ઉભો રે તું ઘડી. હાલો તો એ તો હવે ઉભો રહે એવું લાગતું નહીં મને કેમ કે આ છે જ એવો આકરા પાણી છે. કેમ છે બળદ પણ મસ્ત છે ને. સિંગ એના જો આમ અધર જ ને કેના જેવા ખબર. હમણાં ઈ બળદ અને સિંગ હું તમને બતાવું બીજા તો એ કેવો લાગે. હા આ રહ્યો ઈનો એ બળદ અને સિંગ ખાલી બદલાવીને બતાવું તમને. ચેક કરજો કેવા લાગે તી. અને આ બળદને ચેક કરો તમે. હાલો જો આના આ સિંગ એ બળદ ઉપર હોય તો આમ કેવું. આ બળદ એ મસ્ત છે. આ તો ઘણા ટાઈમથી અહીંયા છે પણ આ જે પેટર્ન રહી ને એની એ પેટર્ન આની ઉપર જ તો જામી જ ને. તો આપણે ડીપાની અંદર રાઉન્ડ મારીને આવી ગયા બારે અને બારે જો કામ ચાલુ છે સાયો કરવાનું. અભુ ને ભગત જારવી ને જોરથી બોલો. હા બસ હવે મામલો મેદાન છે. જે માદાવાળામાં જે જારી રહી ને એની ઉપર થોડી ક્યાંક જગ્યા છે એની ઉપર છાંયો કરવાનું કામ ચાલુ કર્યું છે. પાલો છે, ભગત છે, અભુ છે અને ક્યાંય બેચરામાં ગયા. બેચરામાં તો છાંયો જાળી લીધો ક્યાંક. આ પાડા કેમ રહી ગયા હતા શું? કોણ લઈને આવે છે હમણાં જોજો. લઈને કોણ આવે ને જોજો. સભ્ય સરપંચ હે ગુવાથી. ગુવાથી ની વાટ જોઉં હું પણ આવે તો થાય ને. હા હવે દર્શન દીધા ગુવાથી. આપણે જે કાર્પેટ બંધાવવાનું કામ કરાવતા હતા ત્યાં છે એક ગાડી આવી. ગાડી ક્યાંથી? મોરબીથી આવીને મોરબીથી ગાડી આવે એટલે તમે જાણો છો કે અબોલા જીવને બચાવીને આવતા હોય છે. તો અહીંયા તમે ચેક કરી શકો છો. આ જે છે 39 જીવ છે એ બચાવીને લઈએ. આ બધા બચ્ચા નનકા બરાબર ને. પાલા નહીં શું તાર નામ? ખોડો. વિડીયો જોયો હતો કે ત્યાં મજા આવી ને. તો જે ઘેટા બકરા આવ્યા છે 39 જેવી આપણે ઉતરાવીને આવી ગયા આપણી ગૌશાળાએ. અને આપણી ગૌશાળાએ આવતા આપણે ચરો લઈએ જે રોજ આપણું કામ છે જ. પણ આ શેઠ અહીંયા શું કરે હે? મને લાગે તરબૂચના ડાયરેક્ટ ઢગલામાં આવી ગયા. હવે મોજો હા.
अरे बाप रे ये तो धोती खोल रहा है. જો તો તરબૂચ ખાધા અહીંથી પણ એકલે એકલે હે માદુડા કેમ એલા હે અહીંયા આટલા ખાધા ને હું કેવો ઘરાણો પેટ ભરાઈ ગયું ફૂલે ફૂલ. હાલો તો એ તો અહીંયા ઊભો છે. એકવારને આપણે નીણ નાખી દે. નીણ નાખી અને પછી એને અંદર પૂરીએ. આપણે થોડીક ઉતાવળ વધારે છે. બક્કીને ચેક કરીએ નજરિયો પારો કેમ બરાબર છે ને. ઓહ નજરિયા પારાને તો છાણવાળો કરી નાખ્યો. ઉપર નીચેથી જોઈ નીચેથી એટલે તો નીચે જોઈ ગઈ. બતાવ દેખાય નહીં જોવા દે. હાલ વાહ જોઈએ ફટાફટ નીણ કરી નાખી. કેમ કે બધા રાડો રાડ થઈ ગયા હે. ભૂખ લાગી એમ કરે ને તો બધા નીણ નાખી દે કમ્પ્લીટ. મવડી પણ સરસ આવ્યો વસ્તુ જો સરસ છે ને. જો ક્યારેક વળી સારી હોય ને ક્યારેક ઠીક હોય ને એવું બધું હોય. પણ આપણે મોટર ભેગા ચાલુ કરી નાખી. મોટર ચાલુ કરવાનું આપણે ભૂલી ગયા તો દોડીને જઈએ મોટર ચાલુ કરતા આવીએ. તો આપણે બધાને નીણ કમ્પ્લીટ નાખી દીધી ને બધા કમ્પ્લીટ ખાવા માંડ્યા. અને આજે એક એવી કોમેન્ટ હતી કે તમારે પરી આપવાની છે. તો ના ભાઈ પરી આપવાની નથી હો. ક્યારે આપણે આપવાની કોઈ ગાય અહીંયા છે જ નહીં. અને કોઈ આપવાની હશે ત્યારે હું તમને જણાવીશ. નહીં ત્યારે અત્યારે કોઈને કાંઈ આપવાનું નથી. બધું આપણે જ રાખવાનું હોય બરાબર. બાકી તો બધા શાંતિથી ખાવા માંડ્યા. અને વાસુડાને ત્યાં આગળ નાખી દીધું. તો હાલો ગૌશાળા બીજું કંઈ કામ છે ને બધું કામ થઈ ગયું. ઓકે હવે જાય ઘરે જઈ જમી લઈએ. તો આપણે આપણી ગૌશાળાએથી ઘરે આવ્યા ને ત્યાં આપણે ખબર પડી ગઈ સોનું બચારી બીમાર પડી ગઈ. જો બાટલો ચડે છે. થોડીક તાવ આવી ગઈ થોડીક એની. કેમ પણ જો ગીર ગાયમાં તો આ ફાયદો કેટલો આરામથી બાટલો ચડે. બાકી હોય ધોર ને ઢેલ ને હોય ને તો કેટલા જણા તો પકડવામાં જ હોય. પછી બાટલો ચડાવવા દે. અને આમાં કાંઈ ઉપાધિ નહીં ગયો. આમ આરામથી. સોનુની દવા એકદમ ઓકે થઈ ગઈ છે. અને બધી જે દવા વધી ને મતલબ જે ખાલી બાટલા ને બધું પેક કરી નાખ્યું. અત્યારે કોઈ મહેશભાઈ કે છે ને મહેશભાઈ ગયા છે બારે એટલે આપણે એકલાએ દવા કરવી પડી. પણ આમ તોફાન કાંઈ ના કર્યું. હા હો જ્યો બચારી સોનું આપણે તો વાય નહીં ધીરે અત્યારે કે ભાગો એ કે તમે તો હોયું મારી મને એમ કહેતી હશે અત્યારે. પણ કાંઈ વાંધો નહીં આપણે એના માટે જ મારી છે હોયું એને. અને થઈ ગઈ દવા એકદમ ઓકે. હવે અત્યારે જઈએ આપણે પાંજરાપુર સાંજના આવી અને વળી એને ચેક કરશું. તો આપણે સોનુની દવા કરીને પછી ગયા પાંજરાપુર કાંઈ નું કામ હતું નહીં. તમને કાંઈ ન બતાવીને પછી ગયા આપણે આપણી ગૌશાળાએ. જ્યારે ગૌશાળાએ જવાનો સમય છે ત્યારે. અને હવે છે આપણે આવી ગયા છે ક્યાં ખબર. હવે આવ્યા છે આપણે આપણી પાકડી ગાયો પાસે. એકદમ અંધારું છે જો. એટલે આ કેમેરામાં તો દેખાય રહ્યું. હું આંખે દેખાતું નહીં એટલું. બાકી અત્યારે પાકડી ગાયું છે. એકવાનું પાણી પીવડાવી અને પછી આ વાડાની અંદરથી શું છે કે એ કાઢી નાખે છે અહીંયાના માલિક. એટલે આપણે એની બાજુમાં એક સેફ વાળો છે એમાં પૂરી નાખીએ. થોડી વાર 2 કલાક હું આખો દિવસ તો આડવા ગઈ હતી. 2 કલાક છે અહીંયા ચરવા મૂકી છે. એટલે અત્યારે ચરી લીધું હશે ને હવે આપણે એને પૂરી નાખીએ. એકવાનું પાણી પીવડાવી અને તો હાલો હવે ગોતીએ આપણે આમાં. કેમ કે આમાં ક્યાંય દેખાતી નથી ગાયો. જો 30 એકરનું ખેતર છે આમાં. તો આમાં તમે બોલાવો કરો ને તો એ સંભળાય નહીં એની. એટલે એકવારની ગાયોને થોડીક આપણે આમ જોઈ લઈએ કે ક્યાં છે એક્ઝેક્ટ. અને પછી એ હું તમને બતાવું. કેમ કે આ મોબાઈલ ચાલુ રહ્યો ને એટલે મને સામું દેખાતું નહીં કે આમાં શું છે. એટલે થોડી વાર પછી આપણે વાત કરીએ. તો થોડી વારની અંદર જ આપણી બધી ગાયો મળી ગઈ છે. આપણે તમને દેખાય કે નહીં દેખાતી. ખમો પાસે જઈને બતાવું. આ જો આપણી કલ્યાણી દેખાણી ને હવે ક્યાં તું ધરાઈ ગયેલ છે કે નહીં. લા ભડક નહીં તું ઘરના માણસ છીએ બધી. જો અહીંયા જ છે. આ બે કઈ છે. આ છે કોયલ અને જાનકી. ના પ્રેમવતી છે. કોયલ ને પ્રેમવતી બંને. તો હાલો આ બધાને એકવાનું આપણે પાણી પીવા લઈ જઈએ અને પછી એને પૂરીએ બાજુના વાડામાં. હવે બધાએ ખાઈ લીધું હશે. દેખાય ને. તો હવે આપણી બધી ગાયો છે એ પાણી તરફ રવાના થઈ ગઈ છે. પણ એ બધાને ચરવાનું જ પડ્યું છે. મારા કઈ જોઉં તો કેવો એને પકડ્યો. એ તો હાલી જશે. એને તો આ કાંટામાં હાલે ને તો એને મસ્ત ખંજવારાઈ જાય ગયો. પણ જો આપણે એમાં હાલીએ ને તો આપણે છોલાઈ જાય. એટલે આપણે સાઈડમાંથી હલાય. ગાયો તો હાલે એની રીતે ગયો. રૂપેણને હમણાં છે ને થોડાક દિવસમાં હર્ષદ આવે ને
પછી આપણે આને છે ને આપણી ગૌશાળાએ રાખી હાજર અને ચાકરી કરવી હો. ઘણી ઘટી ગઈ ઘણી. અત્યારે બધાને ફર્સ્ટ ક્લાસ પાણી આપણે પીવડાવીએ. પાણી પાઈને પછી પૂરી નાખીએ બીજા વાડામાં. આ વાડા મતલબ આ ખેતરમાં છે એ આપણે અત્યારે રાત આખી પૂરવાની નથી, કારણ કે થોડીક તકલીફ થાય છે. બીજાને અહીંયામાં ભેંસો રહે ને એટલે એ એમ કહે છે કે અમારી ભેંસો તમારી ગાયો મારે છે એટલે ખોલી નાખે. એક દિવસ ખોઈથી આપણે ગાયો ખબર છે ને રાતને ખોલી નાખી તો મારે દીકરે. એટલે હવે આજે છે આપણે એને બીજા વાડામાં પૂરી નાખવી. આપણે જો આવી રીતે બાવરિયામાં હાલે ને એને તો હવે મજા ગયો, તકલીફ આપણે પડે. 1 મિનિટ હો, મારે આમાં 2 લાઇટ કરવી પડશે, નહીં તો વિડીયો ઉતારવામાં ક્યાંક આખું ફોડશું. હવે આપણી બધી ગાયો છે એ મેઇન રોડ ઉપર આવી ગઈ ને. જે આપણી કાઠિયાવાડમાં છે આપણે ગીરમાં નોર હાલ કહેવાય ને કે એક નોરે હાલે એમ. જો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી એક નોર છે. આ એકાદ ઓમ સાઈડમાં હાલે છે, બાકી બધી એક જ લાઈનમાં રસ્તાની સાઈડમાં ફર્સ્ટ ક્લાસ રીતે હાલ્યું જાય. હમણાં પહોંચી જશે હવાડે અને પાણી પી લેશે ફર્સ્ટ ક્લાસ. આપણે આપણી બધી પાકડ ગાયોને છે વ્યવસ્થિત પાણી પીવડાવીને પૂરી નાખ્યા વેંડાની અંદર. જો અરે મસ્ત મજાનો દરવાજો છે, થઈ જાય બંધ અને ઠેઠથી ઠેઠ સુધી દિવાલ. આની અંદર સવાર સુધી રહેશે એટલે શું અહીંયાથી ક્યાંય બહાર ન જાય કે કોઈને અહીંયા નડે નહીં. એટલા માટે બધી આવી ગઈ છે અંદર. થોડીક અંદર લઈ આવવામાં પ્રોબ્લેમ થયો કારણ કે આ નહીં ને એની આ દરવાજાની ભરાઈ વધારે છે એટલા માટે, પણ ધીમે ધીમે બધા આવી ગયા. અને હવે છે એ વિડીયોને પણ હવે રાખી દઈશું, કારણ કે હવે જાશું આપણે આપણી ગૌશાળાએ ને જે કાંઈ પણ થોડું ઘણું કામ બાકી હશે એ કામ ઓકે કરીને આવશું ઘરે, જમી લેશું ને વિડીયો એડિટ કરશું ને એ જ. તો આજના વિડીયોને હવે આપણે અહીંયા સુધી જ રાખી દેવાનું છે. અને જો તમે અહીંયા સુધી જોઈ લીધો હશે તો તમને પસંદ જ આવ્યો હશે તો લાઇક કરી નાખજો. તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. હવે મળીએ કાલના નવા વ્લોગમાં.